ભાજપના જ પૂર્વ ધારાસભ્ય વર્તમાન ધારાસભ્ય સામે મોરચો ખોલ્યો છે। પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાએ રમણ વોરા સામે કાર્યવાહીની માંગ કરી। ખોટા ખેડૂત સાબિત થતા રમણ વોરા સામે કાર્યવાહીની માંગ કરી છે। પૂનમ મકવાણાએ ગાંધીનગર કલેક્ટરને પત્ર લખી કાર્યવાહીની માંગ કરી છે। પત્રમાં રમણ વોરા સામે વિશેષ તપાસ કરીને કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ। વર્ષ 2004માં રમણ વોરાએ 4 ભાગીદારો સાથે મળીને જમીન ખરીદી હતી। 2016 સુધી જમીનોના કાગળોમાં ભાગીદારોના નામો હતા। 2016 પછી રમણ વોરાએ જમીનમાં પત્ની અને 2 દીકરાના નામોની નોંધણી કરાવી। 2024માં જમીન મિત્ર દિનેશ પટેલને 3.7 કરોડમાં વેચી દીધી। દિનેશભાઈએ જમીન NA કરીને ફરીથી રમણ વોરાના 2 દીકરાને વેચી દીધી હતી। તો પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। પૂનમબેન, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। રમણ વોરા પર જમીનને લઈને આપે જે માંગ કરી છે, પૂનમભાઈ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। જે પ્રકારની હવે આપે માંગ કરી છે કાર્યવાહીની, સૌથી પહેલા તો શું કહેશો આ કૌભાંડને લઈને? હવે મારું એવું કહેવું છે બેન કે આ વિષયમાં હું શાંતિથી વાત કરવા માંગુ છું, કારણ કે અત્યારે હું સુરેન્દ્રનગર આવેલો છું અને ગાડીમાં છું, ચાલુ ગાડીએ છું। તો આપણે બપોર પછી સાંજના વાત કરીએ અથવા તો પછી અત્યારે વાત કરી લેવી છે? હા, ઓકે પૂનમભાઈ, ખાલી સવાલનો જવાબ આપી દો ને કે અત્યારે શું આક્ષેપ કરવામાં આવ્યો છે, કારણ કે આપે કલેક્ટરને પત્ર લખ્યો છે, શું માંગ છે આપની? ભાઈ, આમાં આ જમીનની મૂળ જે પાર્લરની જમીન શરૂ થાય છે, હા, પાર્લરની જમીન ગાંધીનગર તાલુકાની જમીન છે। આ જમીન સર્વે નંબર 261 નંબર, આ જમીન અમે સાથે લીધેલી। રમણભાઈ વોરાએ અમે, મારું પોતાનું નામ પહેલું છે અને હિતેશ બારોટ અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા હમણાં જ, એ પણ અમારા ત્રીજા ભાગીદાર। ઓકે, અને એ જમીન જે લીધી એ વખતે રમણભાઈ ખેડૂત નહોતા અને રમણભાઈએ બોગસ ખેડૂત તરીકે આ દસકોઈ તાલુકાનું જે ગામ છે, બિલકુલ, એ ત્યાંથી રમણભાઈ ઈશ્વરભાઈ નામનો એક વ્યક્તિ શોધી નાખ્યો। આ રમણભાઈ ઈશ્વરભાઈ ને પેલો રમણભાઈ ઈશ્વરભાઈ, પાછળ અટક નહીં લખેલી, એટલે એના આધારે ઉતારો લઈને ઉતારાના આધારે બોગસ ખેડૂત તરીકેનો દાખલો લીધો અને એ રીતે રમણભાઈ આ જમીનમાં અમારી સાથે હવે 2016 સુધી અમારા નામ રહ્યા। 2004માં મેં ખરીદી, એક ડોબરિયા કરીને હતા, એની પાસેથી આ લીધેલી અને 2016 સુધી આ પાર્લરની જમીનમાં અમે 3 જણ ભાગીદાર। 2016 ની અંદર આ જમીનમાં રમણભાઈ અમારી સાથે જે ચર્ચા કરી એ પ્રમાણે, અને બેન આ તો ક્લિયર વાત છે કે આ દુનિયામાં સગો ભાઈ પણ પોતાની જમીન બિન અવેજ ના છોડે। બિલકુલ, અમે બિન અવેજ ફારગતી લેખ કરી નાખ્યો આ જમીનમાંથી। રમણભાઈ સાથે જે ચર્ચા થઈ એ પ્રમાણે અમે બિન અવેજ ફારગતી લેખ કરી નાખ્યો, પણ એને અમારી હાથે વિશ્વાસઘાત કર્યો અને ત્યાર પછી એને શું કર્યું કે એ એમના એકલાના નામે ત્યાં પછી અમે બિન અવેજ ફારગતી લેખ કરીને આપી દીધો। એના આધારે પછી એને પેટીનામું કરાયું, એમનું પોતાનું જે પેટીનામું કરાવ્યું એમાં એમને ખરેખર ભૂલ એ કરી છે, પેટીનામું જેની પાસે કરાયું હોય એને એ ગુનેગાર છે કરી આપવા વાળો, કારણ કે એમાં એમની દીકરીના પણ નામ આવે પેટીનામામાં। ઓકે પૂનમભાઈ, આવી રીતે બોગસ ખેડૂતો ઉભા કરવામાં આવ્યા છે, તરપિંડી આચરવામાં આવી, બોગસ ખેડૂત તેઓ સાબિત થયા છે, કાર્યવાહી કરવામાં આવી છે કે હજી સુધી નથી થઈ? કેસની અંદર પણ જેમ ઈડરની અંદર બન્યું છે એ રીતે ગાંધીનગરનો એ જ સેમ પ્રશ્ન છે। બોગસ ખેડૂતના નામે ગાંધીનગરમાં પ્રથમ જમીન ખરીદી, પછી એમને ઈડરમાં તો જમીનો ખરીદેલી છે, પણ ગાંધીનગરમાં જે જમીનો ખરીદી આ પાર્લરની અંદર, એમાં શરૂઆતમાં જ આ બોગસ ખેડૂત દસકોઈ તાલુકાનું ઓગણજ ગામ, આ ઓગણજ ગામના ખેડૂતની જમીન રમણભાઈ ઈશ્વરભાઈ પટેલ, આ રમણભાઈ ઈશ્વરભાઈ વોરા, એટલે રમણભાઈ ઈશ્વરભાઈ પટેલની આ જમીન પણ અટક નથી લખેલી, એટલે રમણભાઈ ઈશ્વરભાઈ સરખા નામથી એમને આ જમીન ઉપર બોગસ દાખલો લઈ અને જે જમીન ખરીદી એમાં દસકોઈ તાલુકો પછી ગાંઠલોડિયામાં મર્જ થયો, ગાંઠલોડિયા મામલતદાર કહેવાયું। એટલે ગાંઠલોડિયા મામલતદારનો દાખલો પણ ગઈ 5મી તારીખે
મામલતદાર ગાંધીનગરને મળી ગયો છે કૃષિ પંચને ઓકે ચલો. કે ભાઈ રમણભાઈ ઈશ્વરભાઈ વોરા બોગલ ઓકે. ખેડૂત છે, સાચો ખેડૂત રમણભાઈ ઈશ્વરભાઈ પટેલ છે. ઓકે ચલો એટલે વાત એટલે સમજાઈ એ ગઈ. બાબતમાં પૂનમભાઈ, મેં બીટીવી ન્યૂઝ પછી સાથે આપ કલેક્ટર જોડાયા તે બદલ આપનો આભાર. એટલે કે હવે કાર્યવાહીને લઈને તેમની માંગ કરવામાં આવી છે અને તેને જ લગતો પત્ર તેમને કલેક્ટરને લખ્યો છે.